મારું નામ આહિર યોગેશભાઈ ડાયાભાઈ ડવ, ગામ ગઢડા સ્વામીના, તાલુકો ગઢડા સ્વામીના, જિલ્લો બોટાદ. મારો મોબાઈલ નંબર છે 99983073. હું 2017થી પ્રાકૃતિક કૃષિ કરું છું અને મારે જે ઘરે જીવન જરૂરિયાત વસ્તુ છે કે શાકભાજી, મરી મસાલા, પછી કપાસ, મગફળી, સોયાબીન, પછી શાકભાજી, મકાઈ, સ્વીટકોર્ન મકાઈ, તલ, ટોટલી પ્રકારના વાવેતર કરું છું. અને 2017થી આ 2024 લગી મારે એક પણ મણ વીઘા પ્રમાણે જે રાસાયણિકની અંદર ઉત્પાદન આવે છે એ કરતાં 2 કિલો, 5 કિલો કે 20 કિલો આ પ્રાકૃતિક કૃષિની અંદર વધારે ઉત્પાદન આવે છે. અને મારે કોઈ પણ જાતનું ઉત્પાદન ઘટતું નથી. મારી પાસે 13-14 નાના મોટી ગાયો, બળદ રાખું છું અને એક વર્મી વોશનો ટાંકો બનાવ્યો છે. એ છે 60x62 પહોળાઈ, લંબાઈ અને 15 ફૂટની ઊંડાઈ છે. એની અંદર હું મારી વાડીનો ટોટલી કચરો આવે, ગૌમૂત્ર, છાણ, બેક્ટેરિયા, એ બધું એની અંદર નાખી અને ફિલ્ટર કરી અને ટોટલી 50 વીઘાની અંદર હું પ્રાકૃતિક કૃષિ કરું છું. અને 50 વીઘાની અંદર હું ટોટલી પાકને ડ્રીપ ઇરિગેશનથી પિયત આપું છું. અને હું અન્ય ખેડૂતોને કહેવા માંગુ છું કે પ્રાકૃતિક કૃષિ તરફ આવે. એ પ્રાકૃતિક કૃષિ ખાલી પ્રાકૃતિક કૃષિ નથી, પણ આપણે જે રાષ્ટ્રપ્રેમ છે અને રાષ્ટ્રને સહયોગી વસ્તુ છે. આ પ્રાકૃતિક કૃષિ છે ને એ જળ બચાવો અભિયાન, માટી બચાવો અભિયાન, માણસનું સ્વાસ્થ્ય બચાવો અભિયાન, ગાય બચાવો અભિયાન, આ ટોટલી જે અભિયાનો છે એ આ પ્રાકૃતિક કૃષિની અંદર સમાયેલા છે. એટલે અને હું એક નવો પ્રયોગ કરું છું, CVR મેથડ છે. 13 પંપ 200 લીટર પાણીએ 10 કિલો માટી 3 ફૂટ નીચેની અને એની અંદર 250 ગ્રામ એરંડી તેલ, 1 કિલો ઘઉં અને 1 કિલો સોયાબીન એને ફણગાઈ નાખવાના અને એનું જ્યુસ કરીને 200 લીટર પાણીની અંદર નાખી દેવાનું અને 10 કિલો માટી અને 250 ગ્રામ એરંડી તેલ એ 200 લીટર પાણીમાં નાખી અને છંટકાવ કરવાથી કોઈ પણ મોલાયત હોય, કોઈ પણ વનસ્પતિ હોય, એની અંદર બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે. અસ્તુ. જય ગૌ માતા.